પહેલાં જ મિની વ્લોગમાં એવું તો શું થઈ ગયું ને મને આખી રાત નીંદર આવ્યું, એવું માથું દુખતું હતું ને મારું. જો તમારે જાણવું હોય તો છેલ્લે લઈને વ્લોગ જોજો ને તો જ તમને ખબર પડશે, બરાબર. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા બીજા મિની વ્લોગમાં. તો આપણે છે ને 100 દિવસનો ચેલેન્જ લઈ લીધો હતો કે આપણે છે ને ડેઇલી વિડીયો બનાવશું. તો હવે મારા ડેઇલી વિડીયો આવશે તે. તો અહીંયા છે ને હું રસોડામાં આવીને વિચારતી હતી કે મારે આજ શું રસોઈ કરવી. તો હવે જોયું છે શું રસોઈ કરી, પણ આ રાજકોટની ગરમી તો જો યાર, આટલી ગરમી તો કે દુનિયામાં નહીં હોય ને એટલી ખાલી રાજકોટમાં જ ગરમી છે હો. હા ભાઈ કે મમ્મી તું એકલી જ ચેલેન્જ હું કામ લે, હું લઈ લઉં ચેલેન્જ કે આજથી હું મારા બધા રમકડાને હાથે જ ધોઈ નાખીશ. તો જો ભાઈ હાબુને લઈને બેસી ગયા હતા કે હું આખા રમકડાને આજે થોડા ફૂલ જેવા કરી નાખું. પછી હું વિચારતી હતી કે હું બધું કમાવું ને બધું જાય છે ક્યાં, પણ આજે ખબર પડી કે આ બધું તમારે છે ને સાબુમાં જ જાય છે. આખો દી સાબુ વારે જ લમણા લે, પણ એમાં જ જાય ને બધું. ઘણું બધું વિચાર્યું પછી મેં જો ડુંગળી ટમેટા મરચાં ને ભાત લઈ લીધા છે. જો ઘરે કોઈ આદમી ના હોય ને એટલે આપણું તો એક જ મેનુ હોય, ભાત વઘારીને ખાઈ લેવાના. કોણ કોણ આવું છે ને જરી કોમેન્ટ કરીને મને કહેજો તો કે જો આ છોકરો છે ને એટલો તોફાની છે ને કે હદ બારનો. અહીંયા આવીને રસોડામાં આવીને મને કે મમ્મી કે મારે છે ને કે ખાંડ ખાવી છે. યાર ખાંડ કોણ ખાય, આને બસ ખાંડ જ ખાવી હોય, ખાંડ થોડી ને ખવાય. પછી છે ને થોડુંક એને વાલા કરી લીધા, વલુડિયું કરી લીધું અને પછી આને મેં મોકલી દીધો. જા તું બારે જઈને રમ, અહીંયા બહુ ગરમી છે, તું આવતો નહીં અહીંયા. અને બારે જઈને રમવાનું કીધું ને તો આ છોકરો બસ પાણી જ ઢોર્યા રાખે. યાર હું છે આને પાણી યારે લેવા દેવાનું કંઈ સમજાતું નથી. તો જો હું અહીંયા છે ને રસોઈ કરતી હતી ને તો અમારો ભાઈ આવીને કે લાવ દીદી કે હું તને કામ કરું છું. આપણે પિયરિયા હોય ને એને આપણું બહુ દાચે હો. એને બિચારી કે લાવ ને દીદી તને બોટલ ભર દો, તું નવરી થતો અહીંયા હાઈ કહેતા તો બધાને હાઈ કહી દેજો. અહીંયા આવીને પછી મગ લાઈને હું ફટાફટ ભાત વઘારી નાખું તો હું રસોડામાંથી બારી જાઉં. ત્યાં મારું કુકરને બિચારાને દુઃખ લાગી ગયું કે તું બારી વહી જા. તો કે મને ન ગમે રે, કુકરને સીટી જ નહોતી વાગતી. કેટલી મહેનત કરીને તો સીટી જ ના વાગે. તો કોણ એવું છે કે કુકરને ઠક કરીને તો સીટી વાગે, એવી કોણ હાલે? મારું તો હું તો એવું જ કરું. અને જો અહીંયા જો અમારે હરક જો આને ઠક કર્યું ને તો કુકર માની ગયું. એ કેવી જોરથી સીટી વાગવા માંડી. આ ભાઈ કે મમ્મી તું ગમે એ કરે, હું ખાંડ તો ખાઈ શકતે. કોઈક ડૉક્ટર હોય ને તો કયો આને ખાંડ ન ખવાય. પછી નવરી થઈ ગઈ ને મગ લાવ હવે મસ્ત પંખે જઈને પવન ખાઈશ તો મારા ભાગમાં ભમરા જુઓ તમે. હું જેવી હોલમાં ગઈ ને તો લાઇટ વહી ગઈ. શું ખબર નહીં હું વાંધો છે આ લાઇટ નહીં તે મારી હારી નથી સમજાતું. તો અહીંયા મારો છોકરો છે ને જો દાંત કાઢતો તો કે મમ્મી કાં લે ખા પવન હવે, તું ખા પવન હવે એમ કરતો તો મને. એ એટલો આવડો છે ને તો એટલો હરખાઈ ગયો નહીં કે મમ્મી તું મને ખાંડ નહોતી દેતી ને કે હવે ખા તું પવન કે શાંતિથી કે બેસ કે હવે લે શાંતિથી. એને હરખતો જોવો તમે યાર, મને પવન ના આવ્યો ને એમાં હરખાઈ ગયો મારો છોકરો. તો સારું હાલો આજના વિની વ્લોગમાં આટલું જ. તે મારા પહેલાં વિની વ્લોગમાં તમે બધાને એટલો રિસ્પોન્સ સારો આવ્યો ને તો મને એટલો હરખ હતો ને એટલે મને નીંદર નથી આવી. અને લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.